તો આ છે અમારી હતુબા. એ તું અમદાજ અમદાજ એવું ના કરાય. અમારી હતુબા હરીબાની દીકરી ને મારી હતું એ હતું ઓય ઓય હા એ જો અમારી ઈલુ પણ આવી ગયો. આ કોણ આવ્યો મારી આ કઈ દીકરી આ કઈ દીકરી હે એ નો મારી પર નોમું હશે કાકા તારા કાકા. હા રે મારી હતું ડાઈ ડાઈ દીકરી. આ ચો જવાનું હતું તારે આ લુગડા પહેરે. હા તો નવરાત્રીની વાર જ ગણ જો આમાં તો આરે ફોન ચાલુ કરી બેસી જાય. ફોન મિલ આ વિડીયો બોલ પેલા તો લાઈક કરો ચેટ કરો ના વિડીયો બોલ ફોન ચાલુ. ये रोयो वीडियो में तो आलू आहे तो आलू धराई देख एक दोनों हसी ले एक दोनों हसी ले એ હશો યા એટલે પેલા એમ્પુન વિડીયો હશો તો ને એવી રીત આપણે ના ખોટું હશે હજી કદ ના મેળા આવે સાચું હશ મારે અમે ઓયા આવીને મારે જોડે ઓયા હવે જોરથી બનાવટી ફોન લેવા માટે એલું હવે તો ફોન લેવા માટે હશે ખરેખર હાલ રોતો તો તરત ને તરત હસવા લાગ્યો. અમારો આ ઈલ્લુ બનાવટી છે ને મારી હતું બા ઓ પીયુ પીયુ બા ઓયા આવો કી ઓયા કી ટાટા કહી દે ઓય ટાટા કહી દે ઓય તમે ભૂલી ગયા કોને. જય માતાજી જય માતાજી. ખેલી ના આવી દીધી અમારે હતું બાઈ કાતરી ખાવી કને કાતરી ખાવી આપણે કાતરી ખાવા બેઠા તને તો આપણે કાતરી ખાતા તને હતું નથી આમાં તો હતું ને તૈયાર કરીએ હતું ને બહાર જવાનું છે. થઈ જાય હા તો આપણે વિડીયો બંધ કરીએ. એલું હાલો ફોન જોવે પછી મોડા વાત કરીએ કે હાલ એલું ફોન જોવા પડ્યો. મોડું છોકરું હે ઈલુનો મોટો ભાઈ વનરાજ ઈલુ નો નામ એલું તારે નોમું હોય ચલો આમ કે શું વાત કહીએ આપણે ભાઈ હે તો આપણું ઈલુ નું નામ યુવરાજ સિંહ ને અમારા વનરાજ ને પ્રિયાંશી બા આ ત્રણ ના નામ અસલ ઓમ ઈલ્લુ ના પીલ્લુ ના હતું હે વનુ તારું કેવું કે નેહાલ જઈને એક ટ્યુશન અમારે વનરાજ ટ્યુશન ગયો તો ને એનો વિડીયો મોસો આવે જેમ કે હવા ટ્યુશન જાય હે અને બપોરે આવીને નેહાલ જાય પાછો રિટર્ન ટ્યુશન જાય હે પહોંચવાડી કાતરી ને અમારે સૌથી ફરતો હોય તો આર્યું વધારે ફરે આખો દાડો રખડેલ છે. એ લો તા મોટો ભાઈ આવ્યો પાણી ભરી હાલ ઓય હા તો વનું કરે લોકો માર્કેટમાં નવું લાવ્યો હે બોલવાનું કે બોલેલું ના નહીં બરોબર બોલે ફેરથી બોલ કે મોબાઈલ લઈ રહ્યો કરણ આવી ગયો હે ને કરણ આપણે કાલ ભેગો નતો થયો કાલ તો ગુલી બેને તમે વિડીયો પૂરું કરી દીધું પણ આજે અમે કરણને વિડીયો લઈ દીધો સવાર વહેલામાં ઘેર આવ્યો હે જેમ કે ઈલું તો નહીં હાલતો પણ એનો ભાઈબંધ ઈલુનો કોઈ કોઈ કળા છે આપણે બે શબ્દ આ રહ્યો અમારો ઈલ્લુ તાર ભાઈ મોઢું નહીં આ ફરે તો ઈલ્લુ ભાઈ કરણ ને કેવું બહુ મોના છે એટલે કરણ કે હે ફોન આયા પછી બહુ બગડ્યો હે રહ્યો ઓય તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ચાલુ નહીં કર્યો તો ચાલુ નહીં કર્યો છે આપલી પીઓની બાને ચાલુ કરવા જાય એટલે આ તો જોડો ચાલુ કરી નાખો એ દે પીયુ એકણ છે ને ભણુપાનામાં લઈ જવા તો લઈ જોઈએ પાણી ઇધર ઇધર એ ભણે કેમેરામાં થાસી તળાવી પકડજો ને
આ રહ્યો તમારું આ છે પાણીયું એ પાણીયા ભણ્યા કે છે હાય ગાય લાઈટ ઓન તાકી રહ્યો એ રહ્યો તું બોલજે બોલતે આવડે તને હું કઈ દોતા હે ભણ્યા કે છે હાય ગાય હાય 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 તો જો એમ્પુ તમે પેલી હતુબા જોડે જતા રહો જે લુગડા પહેરેલા એના કારણ એટલે આમાં જૂનું નામ યાદ આવી જાય આટલા એરિયાનું એનું નામ ભાઈ અમારે અમે પ્રેમથી એમ્પુ કહીએ કે અમસે કરણ ને એનું તો મૂડમાં જ નહીં આજ એ લો છોકરા બગાડ્યા તમારા આ બગડી ગયો અમારી ઈલું હવે તો લેટ જ પટી ગયું સારું કહ્યું. હા ઈલું બગડી ગયો અમારી ઈલું તો બોલતોય નહીં આ ફોનમાં અમદાવાદ હજે તો થાય જો આજે એકવાર હસી ગયા એ છો યાર ઉતવાળું ઉતવાળું હસ તમે દૂર નહીં હજુ પટી મારો વિડીયો નહીં તાર પપ્પાનો વિડીયો અમારા બાઉભા આવી ગયા છે હું કોમથી આયા ખબર નહીં ભાઈ અમારા પાર્ટનર નહીં કના પાર્ટનર ભાઈ એ તો મને ખબર કહીએ મેં જણાવી દીધું ભાઈ ચાહક મિત્રોને કે ભાઈ નવું બિઝનેસ માટે જઈ રહ્યા છે તારીખ કહીએ ભાઈ કોઈ નક્કી કોઈ યાદ છે ઓ ભાવેશ કઈ તારીખે કરવાનું શ્રાવણ મહિનામાં આપણે ઓપનિંગ કરવાનું છે ભાઈ નવો ધંધો કરી રહ્યા બાઉભા બીજ ભરીને પછી ને અમારે ગુલિયા આવી ગયો જોઈ લો વિડીયો અમારે પડ્યું કે 12 વાગે જે દરવાજો વાપા છે ને દરવાજો બહાર જતો કાલે કસ્ટમર ખોટો જતો ને અમારા અર્જુનસિંહ આવી ગયા યાર જો કાલે હાજર નતા ને કાલે અમે ઓફિસમાં જતા આખો દાડો મોજ પડી ગઈ પણ આજે ઓફિસમાં નહીં આવી ગઈ જેમ કે આજ મીટિંગ ચાલી ગઈ છે ના ભાઈ જો આ નવરો છે આપણે પોથાવાળામાં લેવી હોય તો થી એજન્સી તો હતી બાકી ચાનું દિવસ ભેગા થઈએ ને એટલે કલાકનો વિડિયો બનવાના આ તો કલાકનો બનવાના જ છે પણ અત્યારે વાગ્યા છે 12 ચલો વાગે 12 નહીં વાગે 11 વાગે પાછા ઘડિયાળ લઈ યાર 11 ને 8 થઈ પાછા ઘડિયાળ 11 ને થઈ જાય 8 એટલે મારા ભાઈ બીજો ફોન નહીં એટલે હું ટાઈમિંગ નહીં બતાવી ગયા તો હું અટકાડ બોલું છું કે 12 વાગે આવી પેલા આપણે ખેતરમાં કામ કરવા જતા પેલું સુરત દાદા આવતા કે ભાઈ માથે આવી એટલે કે 12 વાગી જાય એટલે રૂ વેડવા જતા એટલે મેં રિટર્ન થઈ જતા 12 વાગે આવી હવે હેડો ઘેર જમવા 25 રૂપિયા અને પછી થોડું અંધારું થાય સુરત દાદા નેચા આવી એટલે બાકી હેડો 7 વાગી ગયા તો આપણે રવાના ઘેર થઈએ 25 રૂપિયા 10 રૂપિયા હું 25 રૂપિયા અમે બેન બાપાને અહીંયા વેણવા જતા આખો દિવસ 10 રૂપિયા મળતા આ બાઉબાને ફોન ચાલુ હોય અમારે આખો દાડો કોઈ ખબર નહીં પડતી તો ચલો 25 ખાવા રિસેસ પડે જેવું ગાધું ને 2:30 વાગે બહાર ઓલી એ કારણ આપણે ભાઈ કોઈ કોઈ મીટિંગ ચાલુ હોય ભાવનો ફોન ચાલુ રહે કંટાળો જો લો લલિત તમારે વિષ્ણુ કોક ચર્ચા કરી દે અંદર આવે બે હવા ના ઓક્સિજન ના મળે ભાઈ પેલું ફાયર બ્રિગેડ નું રહ્યું ને એવું હતો નહીં આપણે કે પણ હાલ બંધ છે હવે ચાલુ થાય 2-3 દિવસમાં લિફ્ટ ચાલુ થાય પછી આપણે લિફ્ટમાં જ આવશું ડાયરેક્ટ સ્વિચ દબાવી પેલા માળે કાલ તો અંદર કોણ ચાલુ થઈ જાય એનું ને અમારે અજમલ ફોનમાંથી હમણાં ખોવાયેલો બહુ રહે તમે જોતા જશો આટલી સીડી હેડવી કંટાળો આવે સીડી નહીં લીપ આપણે આટલામાં આવે તો મજા આવી જાય બીજું કોઈ નહીં સામાન શોપિંગમાં આયા પછી થોડો લીલો થયો હે શોપિંગમાં આયા પછી હા થોડો લીલ થઈ ગયો છે શરીર બન્યું નહીં મારે શરીર તો બન્યું જ છે બેઠે બેઠો હોય અઠવાડિયામાં થોડો ફરક તો પડી ગયો હોય કઈ ગયેલો હતો ને આપણે ચેન પહેરી હતી એક ભાઈ બંને કાઢી લીધી છે કાલ બીજી આપણે બીજી પહેરી આજ હા કને તારું માથું અમે નહીં ટોપી પહેરી હતી તાર માથું જેટું છે હું છું લલિત ભાઈ વઠે આવા કલાકાર ના પાકો અમારે જો પછી દોડ કરીશું આખો દાડો તમારે ચીડે ચીડે
મંગુભાઈ ગયા ડોન દિયોદર એજન્સી હા તો આવી ગયો આપણે શટલ રિપેર કોમ ચાલુ જ છે હું રિપેરિંગ કરવા નહીં આવ્યો ભાઈ. એટલે રિપેર કરવા નહીં આવ્યા મને ખબર છે હું એના અહીંયા ટેબલ લેવા ગયો પણ ટેબલ આલ્યું નહીં એટલે અરે ટેબલ ટેબલ નહીં, આવું ટેબલ નહીં મારે ભાઈ. ઓલું ટેબલ અમારું છે પણ જો વાળું છે ને જાવેદભાઈ આવી ગયા તો આવું ટેબલ તને કોમ કરવા માટે લગભગ 10 વાગ્યાના આવતા હતા 2 વાગ્યા કોઈ આટો લેવા જતા રહેતા કોક અનિલ ને સિચવાય કે આટો મળતો હતો પછી બકાવતા હતા એ તો મને ખબર નહીં ડાયરેક્ટ એ ઉતારવા ગયા હતા નહીં ઉતારે કશો વાંધો નહીં. તો આપણે જો શટલ રિપેર થઈ રહ્યું હોય આ લગભગ 1 અઠવાડિયાથી શટલ બનશે શટલ રિપેર કરવા વાળા ભાઈ આપણે હારે આવી ભાઈ ના આ તો ખાલી પીવીપી નું કામ કરી ભાઈ એ સિવાય એને નહીં કર્યું લગભગ પણ અમે એમનું નહીં. એનું કામ નહીં પણ અમે જવાબદારી ખાલી આ કને કર્યું તાર્યું એટલે હું ફોર્મેલ લેતો એવું એમ તો ભાઈ હવે એટલે આપણને ખબર નથી શટલ લગભગ 3 થી 4 વર્ષથી આપણે ફોર્મેલ લઈને ફોર્મેલની જરૂર પડી તો હું જાઉં તો આવે લેતા તારે જા ગેરેજ નજીક જ છે હા જે પણ કામકાજ કરાવો હોય ગમે તે નેનો મોટો ટોકો મરાવો હોય તો આપણે મારીએ છીએ હા એવું બધી જ જાતનું કામ આપણે થાય. આ જો એની જવાબદારી નથી તો એમની જવાબદારી હાલ દીધી કે જાવેદભાઈ તમે આવીને હમું કરાવો જેમ કે અમને તો ફાવતું નતું જેમ કે આ બધી એંગલો આડી હતી એટલે અમે પહેલથી યાદી ગયા હતા કે શટલનું અંદરનું ફર્નિચર ખોલવું પડશે પણ જાવેદભાઈ કે હું કોઈ કરી આલું આઈડિયા કે ખુલી જાય તો સૌથી સારું જેમ કે અંદરનું પીવીપી ખોલવું ના પડે અને અંદરનું પીવીપી ખોલવું પડે તો કાચ છે પછી ટેબલ હટાવવું પડે જેમ કે ને શું કહેવાય પેલું પાથર્યું ને હા ફ્લોરિંગ મારેલું છે એ બધું એ ફેલ જાય એના કરતા આપણે કોઈ વધી જ આઈડિયા કરીએ કે વધી ખુલી જાય શટલ ને આપણે લલિતભાઈ હવે હેડ્યા જમવા અને મારે જ આવું છે હવે જમવા હેડે જમ્યા હતા હું હવે જઉં જ છું ચંપલ તો હું નહીં રાખતો હોય કોઈ ભાઈ ચંપલ ને ભાઈ અમારે પાટણની એજન્સી ભાઈ જે લીધી છે કુલદીપે ને ચલો માલ લીધો ભાઈ બતાવજો તો 50 કિલો કટિંગ કરે છે બિલમાં યાદ દેખાડો કે હા 50 કિલો એમ ને કશો વાંધો નહીં પ્રગતિ કરો ખુદ ને આખા પાટણમાં બૂમ પડાવજો ફાઇનલ જય માતાજી. જય માતાજી શું ઉભા થઈ રહ્યા તમે ડિસમિસ લેવા જો માહિતી. આ તો આપણે ડિસમિસ લઈને આવી ગયો હે માહી આને ડિસ્કસ કહેવાય ફોર્મેલ આ ફોર પ્લે એટલે આપણે ભાષામાં ગેરેજની ભાષામાં ફોર પ્લે કહેવાય ને જાવેદભાઈની ભાષામાં એને ડિસમિસ કહેવાય ડિસમિસ આના માટે આવતું તને ખબર એક પેલ આવતું સિંગલ પેલ એને આપણે 2 પેલ કહીએ આ ટુ પહેલા હા અને એક મગા 2 પેલ આવે અને ફોર પ્લે આવે એટલે માઇનસ પ્લસ બી તમે માઇનસ પ્લસ કહી શકો એક ભાગમાં માઇનસ ને ભાઈ કોણ ચા તો કોઈ બનાવતો નહીં યાર તો એક વસ્તુ બીજું હું કહી દઉં કહી દે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ જોઈન દીધો સબસ્ક્રાઇબ કરવા ફરે જે રીતે હું કરતો હતો એ રીતે હું બતાવી દઉં મારી ચેનલ બતાવી દઉં હજી વધારે નહીં થાય 1500 થયા વાંધો બતાવીને ભાઈ તારું તું એ કમા તું ખુશ થા હા તમારે જેવા સપોર્ટ કરવા બેઠા હોય સપોર્ટ ફૂલ કર આપણે તો આપણને સપોર્ટ કર્યો જ છે કરણને ભૂલીએ એટલે આપણે કોઈનું ભાઈ ગુણ ભૂલાય નહીં કે આ લાઈનમાં તો આપણે હતા નહીં પણ આ લાઈનમાં લાવી દીધા એ આવી ચેનલ માહી બ્લોગ માય બ્લોગ માહી બ્લોગ 1500 સબસ્ક્રાઈબર થયા અને હા 1500 સબસ્ક્રાઈબર બસ આજ તો બ્લોગ આવી જવાનો ભાઈ અમને ટૂંક જ સમયમાં ચાલુ કરીએ ભાઈ એ થોડો સમય હા એક જ અઠવાડિયામાં કેટલા થયા તો જાવેદભાઈ એને કોઈક ચેનલ બતાવી એટલે ચેનલ આપણો ફૂટ્યો બ્લોગરનો યાદ એવું તો ઓ જો એક જ અઠવાડિયે જેવી સમજો ખાલી 1.6 મિલિયન શોર્ટ વિડીયો ને શોર્ટ વિડિયો શોર્ટ વિડીયો તો તમે લગભગ 5000 કરશો તો વાંધો નહીં આવે છે કે એમાં કોઈ લેવાનું નહીં કોઈ નહીં જોઈએ આપણે કઈ તો મિલિયન ને બિલિયન આવે તો કોઈ વાંધો નહીં જો આપણે જોઈએ આપણે પ્રોબ્લેમ કઈ ચાલુ છે યુટ્યુબ પર ખોલી નાખ્યું ભાઈ, ના ભાઈ, એ ભાઈ. ભાઈ ડિસ્પ્લે માહિતી કરાવી એમ હું જમવા દઉં તમે જમી લીધું હા ભાઈ તો માહી ને જાવેદભાઈ જમી રહ્યા કશો હતો નહીં હા મંચુરિયન ખાવા જા જો એ ના સર તું ભાજેલું હોય રહ્યું જાય ભોય આપણે ભોય જતો રહે તાણે બચી ગયો બચી ગયો બચી ગયો નકર હમણાં તો આપણે જઈએ હવે ખાવા જેમ કે લાગી છે ભૂખ
તમે જતા રહો ખાવાનું, હું જતો ડાયરેક્ટ ત્યાંથી એમ્બ્યુલન્સ પડે વસ્તુ. હવે ભૂખ લાગી એટલે જાજો વિડીયો નહીં બનાવું. કલાક નીકળી જાય જાય તો એ પડતું કરે કોઈ તોડવા આયા માય પકડજે. તો જાવેદભાઈ આ ફાઇનલ કોમ પટાઈને જાય કેમ કે 3-4 દિવસથી આ કોમ અધૂરું હતું અને શટલ નહોતું ખુલતું એટલે મજા નથી આવતી. અમારું લોકેશન આખું બંધ થઈ ગયું હતું અંદર શોપિંગનું. લઈ જાઓ જો તમારે ફર્નિચર કરવાનું છે. તો જાવેદભાઈ હું જમીન આવું હો. ઓકે તો આપણે જઈએ હવે જમવા. તો વિડીયોમાં કન્ટિન્યુ અંગાથ માથાકૂટ કરી રહ્યો વિપુલ આપણે. કરણ ને મારીને વ્લોગ બનાવે વ્લોગ સારું ખરેખર. બતાવજી ઓમ કરજે પણ નજીક લાગી મારો ઓમ મારી જેવી થઈ ગઈ તો અમે તું કંટાળી જાય એડિટિંગમાં. તો આરો દિલીપ જેવી હાલ છે. દિલીપ જે સિસ્ટમ વાપરતો ને પડદો ફેરવવાની એટલે એડિટિંગમાં કંટાળવાના એ તો પણ માસ્ટર હે એડિટિંગમાં માસ્ટર એટલો સાચી વાત ને. હા ફેસ તો ચાલુ કરવા દે એટલે વ્હાઈટ દેખાય. હા હવે દેખાણા ગમશે. ચાલુ કરો અમારે રિઝલ્ટ બંધ કરી દે. એટલે હું જ મળું આખો દાડો તને હોય. હા આખો દાડો હું જ તને મળું છું. તો હવે વિડીયો ની એન્ડ તો લાય. વિડીયો બસ આટલો પૂરો. વિપુલ બોલો કોક બોલ બોલ ના ના બોલ. વિપુલ એન્ડ લાવે વિડીયો નો કઈ રીતે લાવે તમને બતાવું. એ ગુજરાતી ચોખ્ખી ચોખ્ખી ગુજરાતી ના બોલ. બોલ આપણો બ્લોગ આજે પૂરો થાય છે અને આપણો બાળજી નવો બ્લોગ થાય છે. બોલ હજી ઘડી એક ટ્રાય આજે બ્લોગની ટ્રેનિંગ કરાય હોય. એ તો મુએ નહીં બોલ્યો કોઈ દાડ નહીં બોલ્યો કોઈ દાડ બોલતો નહીં એ રહ્યું. તો ફાઇનલી આજના બ્લોગને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી. આ રીતે આ કરણ બોલે એ રીતે બોલે તું કરણ ને રોજ તો ગોતવા જાય. તો વિપુલનો વ્લોગ તો વિપુલનો વ્લોગ આટલે પૂરો થાય છે. તો વિપુલનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી. ઓકે ડબલ વખત આવી રીતે ના બોલાવરાવાય. પટી ગયો વિડીયો. હવે બોલી દઉં નોમ. શું નોમ હે તો નોમ બોલી દઉં. હા તો એડિટિંગ કરીને નાખશે આપણે વિપુલ. પછી હું કહ્યું વિપુલની કઈ ચેનલ છે લગભગ તો બનાવેલી છે જ આપણે કોઈ કહેવાની જરૂર છે નહીં. ચાવી રાહ હોય મારી દરજે નહીં. અમારા રમેશલાલ ચાના કારીગર દૂધ લેવા ખાઈ લેજા. હા આવું કે કેમેરો સ્પેશિયલ બનાવવાનું. આપણે લોકલ વસ્તુ કોઈ કરવાનું જ નહીં હોય. ટોટલી વસ્તુ સ્પેશિયલ. કોફી આપણા માટે એક બને કાઢો ને કોફી વાળો ભાઈ હાથે નહીં હાલ આપણે લાલભા એ બે ડીસા છે હમણાં ઓપનિંગ હતું જે ડીસામાં ભાઈ એજન્સી લીધેલી હે. કાલ નહીં 2 દિવસ પછી આવી કેમ કે 3-4 દાડા રોકાઈ કર 4 દિવસ કરે હે એવું તો ચાલો. અમારે કરણ આવ્યો છે અને એને નેટ લગભગ પટી ગયું આજે. મારે વાઈફાઈ કરવું હોય કેમ કે એનો વાટ જોઈને ઉભો થઈ રહ્યો. મારે જ આવું છે પછી ઘરે કેમ કે વિડીયો એડિટિંગ કરવાનું છે. તો ચલો કરણ આવી જાઓ આપણે તમને વાઈફાઈ કરી આવીએ. નાખો પાસપોર્ટ વાઈફાઈ ચાલુ જ છે 1 થી 8. વિપુલ પાયો શીખે કુને રચો ખબર નહીં. પાયો તો ગમે એવો રચો પાયો હલાવા વાળો આર્યો તું. અમારા પાયામાં અમારા 3 વર્ષ મુજીબર લઈ પાયા હતા કોઈ નહીં બધાના પાયા બગડના હલાયા હલી ગયા ના લાલપા આઈ ગયા. જો અમારો સમાજમાં જો કેટલા જણા હવે બીજો આજે માહી આવ્યો ના આ એક તો આ નવો પાછો વચ્ચે બ્લોગર નંબર હું પોતે બ્લોગર નંબર 4 બ્લોગર નંબર 5 મિત્રો હું બ્લોગ બંધ કરતો ને હું કેમેરા માઈ અમો 70% બ્લોગર બનાવતો આવ્યો. બધાને બ્લોગ બનાવે. હવે તમે બધા અમારો હોમ કેમેરો કરો. મારે એક વાત કહેવી. હા બોલો તમારા બધા ચાહક મિત્રો રહ્યા એમને દરેકને ખબર હશે
પણ જો આનો આપણો આખો પરિવાર હે ને હા. તો બધી જગ્યાના બ્લોગ આયા તો મેં ડીસા એજન્સી ખોલી તો આ એકે ચેનલ ની અંદર બ્લોગ ના આવે હું કરવાનું ભાઈ ચિયો જણાવશે ભાઈ એક ચમ મિત્રો ના કહેવાય હું કહી જાય તું કે ના બરોબર કર્યું ને હમણાં કેવો નિર્ણય થયો છે એ પછી તું જોડે એવું? માર્કેટ હલી છે એવું બ્લોગરો થી ને મારા આયા પછી તો ઘરે ઘણા મારા વિરોધ થવા લાગ્યા ટેન્શન નહીં લે માર્કેટમાં જેટલું કોનું આવી જાય. આપણે બધા માથાકૂટ કરી જ દઈએ પણ આપણે સુખ શાંતિ વિડીયો ઓ બનાવીએ. માસી. એ ભાઈ આ ચમ જારી આ ના ચાલે એટલે તમે આખી કહાની જે છે ને હું હમણાં બિહારી તો મિત્રો અમારે ડીસાની એજન્સી નું ઓપનિંગ થઈ ગયું ધમાકેદાર મેં કીધું તું મેં કીધું તમારો વિડીયો તું તાર મારા બધા વિડીયો જોઈ લે ત્રણે ત્રણ વિડીયો નાચે લાલબાની જઈ નહીં ગયો આખો તારા પર જ બ્લોગ બનાવ્યો કાલે. એવું? હા હા તો તમે આખો વિડીયો એના પર કે ભાઈ હવારથી મોડી તો હવે આપણે એક કામ કરીએ બરાબર એક કામ કરીએ એ તો બંધા કીએ ચૂપ ચાપ લાલભા પર રોસ્ટિંગ ચાલુ કરું કે લાલભાઈ એજન્સી નું આમંત્રણ અમને ના હા. આવ્યું આપણો આખો પરિવાર છે હવે ચાલ આવશું બધા કહળો આપણે ડીસા ટાઈમ લઈને કાલ લઈ જોડો કાલ લઈ જોડો. આપણે ગુરુવારે મારો બ્લોગ મને શું કર્યો ભાઈ? તો આપણે આમ જઈએ તો વાતો નહીં અમે રવિવારે રવિવારે બધા ફિક્સ પૈસા બધા હા બરોબર ઓકે તો મિત્રો ફાઇનલી રવિવારના દિવસે અમારો બધા આખો બનાવીએ. બ્લોગ પરિવાર આવશે ને આના વિડીયો પછી આપણે મળશું ઈકન ડીસાની અંદર ગુરુવારે મિત્રો એક વાત કહી દઉં કે જે રવિવારે ઈકન અમે ડીસા જાવ એટલે અમને બહુ મજા આવે કારણ કે બધા માણસો એક અમારા મહિલા અમારો blogger આના બધાને હે ને મિત્રો બસમાં બેહારીને લઈ જાઉં. ના બસ ખર્ચો મારો બસમાં લઈ જઈએ. એ મારી વાત સાંભળો. બ્લોગ એ આપણે SB હિન્દુસ્તાની નું ઓપનિંગ પૂરું થઈ ગયું અને હવે લોગર નું ઓપનિંગ સરાઈ ગયું. રવિવારે થઈ જાય ગુરુવારે રવિવાર કે ના રાખો કે ના, ના, બરોબર. શોપની અંદર જગ્યા ના રજા નહીં હોતી એક ટાઈમ જ આપણે જવાનું હોય ને. પણ એક ટાઈમમાં મને ના, એ રીતે પણ ગુરુવારે ટ્રાફિક ફૂલ હોય ઉતાવળ મજા ના આવે ભાઈ. હા. બધા રજાના દિવસે મેચિંગ આપણે ગમે આપણે રજા ગુરુવારે મળે. ના હોય આપણે all time ગમે તે રવિવારના ગુરુવાર આપણે તારે ગુરુવારે ના હોય. બધું થાય. રવિવાર. તું ભાઈ તું હું તો આવી ગયો, હું તો આવી હા, ગયો. enjoy આ તો કરતા. અહીંયા આવી ગયો. તું ભાઈ ચો ખૂણા ઊભો થઈ રહ્યો બ્લોગ બનાવે છે બોલતો નહીં ચાલતો નહીં ઘરે ઘર બોલું તો પણ આ કઈના માથે કૂદી જાય ખબર નહીં પડતી. હવે આપણે બ્લોગ બંધ કરી દઈએ અને સુખ શાંતિની વાત કરીએ હા, ઓકે, bye. Continue vlog.